દ્વારકાધીશ જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં। આજ થઈ ગઈ છે દિવાળી, તો આપ બધાને હેપી દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અને તમે જોઈ ગઈ રાતે આપણે માંડવી પાડી નાખી બધી, અને આજે સવારમાં જો ભેરી કરવાનું ચાલુ કરી દીધું ધીરે ધીરે મોટો જામનગરી બધા માણસો। કાલ ઓલી હુકલ ભેરી કરી નાખી, આ તો કદી હુકાઈ ગયા, મજા ના આવે, કંઈ વાંધો નહીં, કાલ લીલી કરી નાખી પાડી નાખી, એટલે આજ લીલી પાડી શું કેવું થાય, કઈ નથી કેવું, જરાક વધારે બર દઈએ એ આમાં શું છે કે અહીંયા અમે વીન સંદી પીન હામદભાઈ હળિયત કાઢ્યા રાખી, ફાલ જોવાનું ઈર જોવાનું, એટલે આ થોડુંક વાયુ સુધી ટોરી નાખ્યું હતું, એટલે થોડુંક અઘરું રહે। એટલે જો આવું જે વરામણ કરી નાખી, માંથી વરામણ એટલે વરી જાય ત્યાંથી પાછા ટૂંકું હોય ને તો ન્યાય પોરો ખવાઈ જાય, પાછો અહીંયા પોરો ખવાઈ જાય। પણ મારે તો આજ માંડવી ભેરી કરવાની છે નહીં, એક ઉથલ મારી લીધી, હવે હીરાવી બીરાવી આપણે કિશનભાઈની હલર માંડ્યું ને ત્યાં જવાનું છે ઢાલવે, એને માણા ઘટે છે, અને આપણે જે આ માંડવી ટૂંકમાં આજનો દી ઉકાવી લેવી કરીએ આ ભેરી થોડી ઘણી જે થાય તો કાલ હેલવું પડે, કાલ ભીડ ના પડે, આજ થોડી ઘણી થઈ જાય ને ટૂંકી તો કાલ ટૂંકમાં વહેલા મંડાઈ જાઉં ને 11 વાગે, એટલે કાંઈ રજે રહેવા છે નહીં ને। અને હવે આપણે ફાલ જોઈ લઈએ, પાછી માંડવી પડી નીમાં આમાં જરાક વધારે દેખાય, બાપુ એમ કહેતા હતા। હા એમ લાગી આડા થઈ ગયા, અને એક થોડો અખતરો કર્યો તો, બધા રૂલ ફેરવતા ને માંડવી માથે ઓલો વખીડ વાગતો હતો ને ઓહણ આવી ગયું, એટલે રૂલની જગ્યાએ ડાયરેક્ટ ટેક્ટરીના ટાયરું માથે ફેરવા દેવા વાયર પાસે, એ જરાક જોવું એમાં શું ફેરશે નથી ફેરવા, એમાં શું ફેરશે ત્યાં જઈને જ જોઈ તો હાલ હે હીરાવીને બીરાવીને જાય, હાલો તો વાં જોવા જવું ઓલું ટાયર ફેરવા થાય, હાલો એ કોઈને કીધું નથી ને, હાલો તમને કહું વખીડ વાગતો તે દી એટલે માંડવી છોટી ગઈ, હાલો જોવા જાવ એમાં શું ફેર છે। બધા કહેતા હોય 15-20% ઉત્પાદન વધારો આવે નહીં, દેહી માંડવીમાં લગભગ કંઈ ફેર ના પડે, ટાયર ફેરવે ના ફેરવે, ગાંઠની માંડવી બધી આમ હેઠી થઈ ગઈ હતી, એટલે હેઠે પાન ને દારખા ને બધું હળી ગયું હતું, તો એ આપણે જોઈ માંડવી પાડી નથી ને ત્યાં દેખાતું તો માંડવી હેઠી લાગતી હતી, પણ રાપ આલી ગઈ ને બધી માંડવી સેમ થઈ ગઈ, ખબર નથી પડતી। લગભગ આ બે રીત છે, આપણે હજી માથે ટાયર ફેરવાતા નહીં સેમાં કંઈ ફળો વધારે છે, મને એમ દાયરખા ભૂટકી જાય ને, આજ છે ના રે ના કંઈ ફેર નથી, ઓછી હોય તો હોય, આજ છે આયરું તો આજ છે તો જોવાઈ રહ્યું, વધારે નથી હાલો જોવાઈ ગયું, એમાં ઝાકરવાળું છે બધું। હવે વાં દેખાડું તમને ફાલ, હવે અહીંયા જોઈ લો ફાલ, એ બધા રૂલના ટાયરના એમ છે, ખાવાનું હોય તો એમને થાય ને, ના રે ના કંઈ ફેર નથી, કંઈક ને હુયા ખોટા પડી ગયા, આમાં સારું છે નામી છે, ઓહો જો ગુલી ઓહ હોય થોડુંક અઘરું છે ટોરવાળું છે ને, આમી જ પહેર્યું ગણે, પણ હવે શું કરવું, હાલો હજી કાલનો વિડીયો એડિટ બધું થયો નથી, હાજી થાકી ગયો તો પછી થઈ ગયો, એટલે વિડીયોમાં વહેલા મોડો કદાચ ટાઈમમાં ફેરફાર થઈ ગયો હશે તો હલવી લઈ ગયો, કોઈક દી આવે ને કોઈક દી નહીં આવે, આમાં શું છે હવે ભીડ થાકી પડવાની છે થોડાક દી, તો બનાવી જો વિડીયોમાં બીરાવીને જાય આપણે હલરમાં, હવે અહીંયા તો ભેરી લગભગ કરવી જોઈએ મારે, એટલે 8 વાગ્યા ને આ ગધડીના જવા નથી દેતા, મારે હલરમાં જવાનું છે, હજી હીરાઈ હોય નથી, એક વખીડો લેવા એમ કરીને એટલું બધું લઈ લીધું હે, પણ હવે હું બધી કરવાનું સમજ નહીં, હવે મારે હીરાવું, હવે મૂથી થાય એમ જ નથી, ભૂખ લાગી અને આજે વધારે બળ હે ને જ્યાં ડેડુઓ કે ઉજરો એવો લાગે ને એમ થાય ભેરી ગયા રાખી હલરમાં જ જવું ના
જરાક દોરોવાર ફરક હોય તો હોય ને ની ગોરા એ ખબર નથી નવા દોરોવાર ઓલી માંડી થી જરાક ફેર છે જાણવું ડેડું જરાક મોટો છે સાઈઝમાં અને પાછું બળ ઘાટી છે ને એટલે એકદમ દોરો ફૂલ જેવો ઉજરો આમ પાથરામાં તમને દેખાતા જાય જો આમ તમે હાલો તો હવે હું હીરાવ લઉં તમારે જે થાય એ કરજો અને 10:30 વાગે બંધ કરી દેવાનું પાછું 5 વાગે લેવાનું જો બરફ થાય તો કાલ સવારે વહેલું ઉઠવાનું જ છે આજ હાલીએ ઢીલા ઢોર ગમે એવી કરીએ આજ શું સુકાઈ જાય ને તો કાલે હેલવું પડે રાણા ગુડ મોર્નિંગ આજ ઉગી ગયો છે બીજો દિવસ અને કાલ આપણે માંડવી ભેગી કરવાનું હાલતું હતું અને હું ગયો તો જો અહીંયા કિશનભાઈની હલરમાં ભૂકા કાઢી નાખ્યા કાલે એને એક જ દીમાં બધું કાઢી નાખ્યું કાંધોન બાંધોન અને આ લોકો બધા અહીંયા મગફળી ભેરી કરતા હતા હજી કરે જ છે કાલ ના કરી કન્ટિન્યુ તો ખેસી બહુ જોવા બધું કરી નાખ્યું અને ગોરા એટલી બધી કરવાની જરૂર નથી હવે અટાણ આગળ નેવરા થઈ જાય હું પાછી વાવી દે હવે ના ઘણી છે વાવલ પણ હવે 2-3 વરા કાલ લઈ હવે જો આ લગભગ અડધી પૂણી કલાક થાય ઉથલ એક આવીએ ભાગમાં અને અહીંયા 6 વાગ્યાના મંડાણા કેટલી એક ઉથલ મારી બે ઉથલ મારી લીધી હે અને ફોરીએ જુલમ પડે હુકાઈ ગઈ ને પાછું બળવાનું પડું હા નીકો આ બધીની કાલ કરી નાખી વરામણ કરી અને હું તો કાલ અલરમાં એવો હેરખો ફિટ થયો હતો ને ભાઈ બ્લોગ ઉતારવાનું વેરું આવ્યું અને આ બાજુ જો જગુભાઈ શ્રી ગણેશ કરી દીધું એ ટ્રેક્ટર હાલે 2-3 દી થયા થોડી પાડે નહીં માણસ જડતા નથી માણસ ઉભા પણ હવે એમ હાથનું કામ છે એક બેથી કઈ ના થાય સાકડો લાગ્યો નથી લાગતો મોટા ટાઢા બની વાતો નામી કરે જલાનો તો જીરીક વાર લાગે 15-20 મિનિટ 15-20 મિનિટ એમ થાય કે ઓહો આજ તો નહીં થાય બેરી એમ થાય પણ વાંધો નહીં આવે હવે એક દી લાખીએ સાકડો પછી સ્નાયુ બધા ઢીલા પડી જાય ભાઈ ફૂલ હડપમાં જ એમ પૂગી નહીં અમે પૂગી બાપુને પૂગી નહીં આપણે બાપાને કામ ના કરાવે બાપા થાકી દે હા તો તમે વિડીયોમાં બની રહેજો આમાં એટલી ભેરી કરીને પછી હીરાવું ને માથું મોકલાય તો ને હું તો જાણે કેમ બેઠો હું વ્લોગ બનાવું એટલે હું કામ કરું એ તો લગભગ વ્લોગમાં બહુ ઓછું આવતું હોય હવે હા વિડીયો ના બનાવતો એમ તો કામે કરતો હું ને જાણે જ છે બધા ભાઈ તું ફૂલ કામ કર કાલ હલરમાં એવો ફિટ થયો તો મોબાઈલ હાંજી હાથમાં આવ્યો અમારે એમ જ 7:30 વાગ્યા સુધી હલર રાખ્યું હાંજી એ કે તું ને ઉહટવાની જરૂર છે એ તો તમે રહેવા જ દો મને ઉહટવાનો તો હાલો તો બરોબર ખવાઈ ગયો તડકા મોર કરી લે ભેરી દો કામ નીકળે હાલો સવારના 8 વાગ્યા છે આખી વાડી પાથરે પીડી એક વાડીનું કામ થઈ ગયું પૂરું પાથરો પૂરો હવે છે ને અર્જુનભાઈ ભરવારીને હલર માંડવું બપોર પછી એ કે અહીંયા હોય કે વટાણામાં જરાક ઠારવાનું છે એટલે ઘા રહે તો એ માટી ભંડાણો એટલે જાય હમણાં લીલું છે તો હું કામ પછી વારો ભર પછી કઈ કામ નથી ને બતા આ નીકળે નહીં આ કલરમાં આજને બી હુકાવા દેજી તો હુકાવા દે બીજું શું હોય પટ્ટો પડી જાય હું હલરનું રોજ પૂરું લે હાલે કે ના હાલે હલર માંડો એટલે મારે રોજ ચાલુ થઈ જાય હાલે તો રોગું પીડો હોય તો હું ભાડો લઈ અવાર આપણે જાવ એક્સપેક્ટ પછી ભણવું મજૂર જડી જાય અવારે પાકું કરી લીધું હલર જ્યાં પીડો હોય ને ભાડું ચાલુ કિશન મરી ગયો કિશન મરી ગયો હું સુરાજ કરીને ટાયર ચડાવો કાઢવાનું હોય ને તો ઉતામાં બહુ કરે કે બાકી હોય ને એટલે જત કરો પછી માંડીને પીળું રહ્યું એટલે ભાડું ચાલુ રાખવું પડતર ભાડું બરાબર તો નહીં જાતી જ કઢે હાલો હીરાવી પીળાવીને કલાક દીવો પોરો ખાઈને પાછા વળી કાંઈ લઈ ગયા શું કાંઈ લઈ ગયો ખબર કાલ આ મોટે બાપુ હલરની જગ્યા કરી
હવે એટલી જગ્યામાં આપણે ભાગવારી માંડવીની વાડી, ધોખાવાડીની માંડવીની વાડી, કાંધું ને પછી વાડીમાં હલર માંડવું ને શક્ય જ નથી, માય જ નહીં. એટલે વળી આ બધો કોળ ને લબાસો હોય ને ફેરવી અને જગ્યા વધારવાનું કામ કરવું. ખૂબ બધા પાથરા ફેરવી પછી વીણાઈ જાય ને 2-3 વાર પડે સુકાઈ જાય પણ જલ્દી પાથરા સુકાઈ દીધી હલર માંડવાનું રીએ. ગયા વર્ષે અહીં સુધી કરી હતી તો એ હાકર થઈ હતી, હવે તો હાવ હાકડું કરી હું તમે મગજ મારીને જગ્યા કરી હતી. આ બધું જો સંદીપભાઈ આવી ગયો સીંધવા તો મંડાઈ રહી પાથરા ફેરવવામાં. હાલો પાથરા આપણે ફેરવીને ખાવી ઘણી કોરા અહીંયા કંઈક બકાલું ને એવું આવવું હે એટલે આની કોરા જરાક જગ્યા કરી નાખી. અને આ બાજુ જો મોટો પાણી પીએ વાયુમાંથી નવા નીર વાયુ એવા રેકોર્ડ છે ને એટલી ભરી ના હોય. હવે છેલ્લે મેં થયો ને આખી ભરી. હવે શિયાળામાં નહીં ઘટે વાત હે બહુ મોરું નથી ના મોરું નથી પીવામાં હાલે. બહુ મીઠું નથી ને મોરું નથી એવું હોય ને મધ્યમ. હાલો સા થઈ ગયો પી લઈ પછી વીણવા માંડી. હાલો ઊંઢાના 5 વાગ્યા છે અને બપોર મોર એક ફેર આપણે ચવડામાં આવ્યા હતા. આમાં ચવડામાં એવું માથેથી વીણાઈ ગયું, ચવડામાં વીણાઈ ગયું ને હવે આઈકા પાવડા ઊભા. ડીઝલ નહીં થાય એમ છે નહીં, હવે ટ્વીટી નથી બહુ. આ એટલામાં તો એ પાણી ભરાય ને કોક દીધું હે. બાકી આપણે નવી વાવતી હું નીકળ માથે તો લગભગ એક જ ફેર સવડા આંકવાના થાય. બહુ નથી ટ્વીટી એટલે એ એક મોટામાં મોટો ફાયદો થઈ જાય વીણવાવાળો. અને અહીંયા જે ડબ્બાવાળી જગ્યા હોય ને આપણે કાળી માટી વધારે ત્યાં થોડીક ટ્વીટી છે કારણ કે હુયા રહી ગયા એમને. આની કોર આપણે બકાલું વાવવાનું છે ખેડાઈ જાય હરખું વીણાઈ જાય અને હજી આમાં ટૂંકમાં ગારો જ નીકળે. બળ ઓછી છે ને એટલે ડેફા કાઢ્યા ગારામાં. આમાં ડેડવાય ઘણા ટૂંકમાં તૂટી ગયા. બહુ તૂટી ના આવા કિસરાણું ને નીકળી હા કિસરાણું ને આવું મૂર્તિ આ ગમે હાલ તો કિસરે તો ખરું ને વાવી જોઈએ જોવા તો આવવું પડે. પાણી નવું આવે એટલે સાચું આવવાનું જોઈએ માં પછી શું જોવાનું. હાલો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી નાખીએ. ના હજી બાકી છે. બધી ત્યાં હાલે આજના 6:30 વાગ્યા છે. કામ બામાં એક જો મોટો નું 2 હતા છેલ્લે બધા નીકળાવી ગયા ધીરે ધીરે. હવે વાત નથી કાં 5 વાગ્યાની વાત છે. પૈસા હું પૂરેપૂરા લેવાનો છું. પૈસા તો ભલે ને તું લે. 5 વાગ્યા સવારના ઉઠીને મેં કીધું તડકા મોલી ભેગી કરી લેવી. મારે જો કે આમ 3 રાતુનો ઉજાગરો છે. તમારે 4 દી પહેલાં છે ને હું 12-13 કલાક નીંદર કરતો દિવસ ને રાત 2 થઈને. અને હવે 6 કલાક નીંદર થતી નથી છેલ્લી 3 રાતું થયા. એટલે આજે હવે અટાણે આખું ઘેરાય છે કારણ કે કાલ સવારે ક્યાંય ભેરી કરવા નથી ને એટલે નકર ના આવે નીંદર. એટલે આજ તો વ્લોગ બનાવી એડિટ કરી અને પછી નિયતિ સુઈ જાઉં તો બેસતા વાર સુધી જરાક મોડે ઉઠવું છે. અને આ વિડીયો બેદીથી હાલે છે એટલે હવે વાહી થઈ ગયો વિડીયો વાહી થઈ ગયો એટલે વિડીયોને કરી નાખી પૂરો. મળીએ કાલે બેસતા વર્ષ નથી. હવે નવા વર્ષ. હા હવે નવા વર્ષે નવા વ્લોગ સાથે ત્યાં સુધી આવજો.